રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે તકતી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બનવા પામી હતી, જેમાં કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કલર ખેંચી માર મારી શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ મારામારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો. મળતી માહિતી મુજબ રવિવાર રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઇન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તકતી લગાવવાની હતી. જો કે આ મામલે ભાજપના બૌલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિતે સ્થાનિક પ્રમુખ કૃષ્ણ પોસ્વાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના જોશીની તકતી હટાવી દીધી હતી. તો તકતી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઇન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. તો આ દરમિયાન મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસવા જતા હતા ત્યારે મીના તેમની ગાડીના ફૂટ ટેસ્ટ પર ચડી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી થવા પામી હતી. ત્યારે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બંને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. ત્યારે હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.